રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો મોટર વ્હીકલ એક્ટનું એટલે કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન નહીં કર્યું તો પેટ્રોલ પંપ પરથી તમને ઈંધણ નહીં મળે। આમાં જોવા જઈએ તો જે નંબર પ્લેટ છે એ વાંકી ચૂકી હશે, વાળેલી હશે, તૂટેલી હશે અથવા અવ્યવસ્થિત હશે તો તેવા વાહન ચાલકોને ઈંધણ જે છે તે નહીં આપવામાં આવે। ત્યારે વડોદરા શહેરના કેટલાક યુવકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે શું આવો નિયમ વડોદરામાં આવવો જોઈએ। પંકજભાઈ, શું કહેશો? રાજકોટ પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે એનાથી કેટલા સંમત છો તમે? ખરેખર જે રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે ખૂબ જ સારી વાત છે કે જે પણ માણસ કોઈ પણ વ્હીકલ ડ્રાઈવ કરતો હોય, એ ટુ વ્હીલર હોય કે અથવા ફોર વ્હીલર હોય, અને જો નંબર પ્લેટ વાંકી ચૂકી હોય અથવા કે નંબર પ્લેટ ના હોય અને વગર નંબર પ્લેટની એ ગાડી ફેરવતો હોય તો કંઈક ને કંઈક એના ઉપર તો ગુનો દાખલ થાય છે જ્યારે કોઈ પણ ઘટના બને છે। પરંતુ ઈંધણ ભરી નથી આપવું એ લોકોને, જ્યારે પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાય ત્યારે એ લોકોને પેટ્રોલ નહીં ભરી આપવું તો એનાથી એવું થશે કે સમાજની અંદર કંઈક ને કંઈક કેટલી ઘટનાઓ બનતી હોય છે। જેમ કે તમે જુઓ છો કે અછોડા તોડ, એ લોકો જ્યારે પણ અછોડો તોડવા જાય છે, મહિલાઓ હોય કે પુરુષ હોય, એમના ગળામાંથી ચેનો ખેંચી દે છે તો વગર નંબર પ્લેટની વ્હીકલ લઈને એ લોકો નીકળતા હોય છે। કેટલીક જગ્યાએ અકસ્માત સર્જાતું હોય છે તો ત્યાં જો નંબર પ્લેટ ના હોય, નંબર પ્લેટ વાંકી હોય તો કંઈક ને કંઈક જે કેમેરા હોય, જ્યારે કેમેરા એ લોકોને ટ્રેસ કરે છે ત્યારે એ ટ્રેસ થતું નથી તો આ બધી મુશ્કેલીઓ આવે છે। તો જો આનાથી કંઈક ને કંઈક એક જે ભયનો માહોલ છે તે એવા અસામાજિક તત્વો છે તે લોકોની અંદર થશે અને જે પણ ગેરરીતિઓ થાય છે, કંઈક ને કંઈક વાહન જ્યારે ચાલે છે રસ્તાઓ ઉપર અને કોઈક પણ ઘટના સર્જાય છે, ગંભીર ઘટના, તો એ ગંભીર ઘટનાઓ જે છે તે સર્જાતી બંધ થઈ જશે। બિલકુલ, તમે માનો છો કે જો આવો નિયમ લાવવામાં આવે વડોદરા શહેરમાં પણ તો ક્રાઇમ રેટ ઘટાડી શકાય અને લોકોને अंदर एक ट्रैफिक ने लेने नियमों ने लेने अवेयरनेस आवे? मानो जो नियम वडोदरा में जी जी ये एकदम मतलब एक सही तरीके से जो पेट्रोल नहीं देने का जो मतलब अगर उसमें नंबर प्लेट नहीं है तो पेट्रोल ना दे, इससे क्या है सब स्ट्रिक्ट हो जाएगा और सभी गाड़ियों में मतलब नंबर प्लेट प्रॉपर वे में होगी। क्योंकि ज़्यादातर हिट एंड रन के केसेस आते हैं जिसके अंदर वो नंबर प्लेट बिना की गाड़ियाँ होती है, जिससे हम मतलब पुलिस या फिर कोई भी हम कैच नहीं कर पाते कि कौन था कौन नहीं है। उससे हम लोग मतलब सतर्क रहेंगे और एकदम परफेक्ट रहेंगे। ये अच्छा डिसीजन है मेरे साथ। શું કહો છો, વડોદરામાં લાગુ થયું છે? કારણ કે આપણે વડોદરામાં પણ જોયું છે કે હિટ એન્ડ રનની ઘટનાઓ અનેક બને છે। જે યુવાનો હોય છે તે આડેધડ સ્ટન્ટ કરે છે, નંબર પ્લેટ વાંકી કરી દે છે, નિયમોનું ઉલ્લંઘન કરે, તો રાજકોટની જેમ વડોદરામાં નિયમ લાગુ પડવો જોઈએ? ખૂબ જ સરસ લીધો છે આ નિયમ રાજકોટ પોલીસ દ્વારા અને આ પોલીસનો નિયમ ખૂબ સારો છે અને આ નિયમ વડોદરામાં બી લાગુ જ જોઈએ। એનાથી કેટલો ફાયદો થશે, શું માનો છો જો ખૂબ લોકો પાલન કરશે? ખૂબ સરસ ફાયદો થવો જોઈએ વડોદરા શહેરને અને વડોદરા કમિશનરને બી આ લાગુ પડશે। માનો છો જો આ પ્રકારનો નિયમ જો વડોદરામાં આવી જાય તો એક ક્રાઇમ રેટ ઘટાડી શકાય અને બીજું કે લોકો જે બેફામ રીતે વાહનો હંકારે છે, અકસ્માતો થાય છે, સ્ટન્ટ કરે છે, એના પર એક નિયંત્રણ આવશે એવું માનો તમે? હવે માન્ય છે આ બધું જે નિયમો આવે છે એનાથી સારું જ થશે। આમ સમાજમાં જે આ બધું દુર્ગતિ ચાલે એ નહીં થાય, એ જ સારો નિયમ છે, લાવવો જ જોઈએ। એવું રાજકોટ વડોદરામાં થવું જ જોઈએ। બિલકુલથી તો આ તમામ વડોદરા શહેરના જવાબદાર યુવાઓ છે અને તમામ લોકો એ જ કહી રહ્યા છે કે રાજકોટ પોલીસ કમિશનરનો જે નિર્ણય છે તે ખરેખર આવકારવા લાયક છે અને વડોદરા શહેરમાં પણ આ જાહેરનામું બહાર પડવું જોઈએ। કારણ કે એનાથી લોકોની અંદર જે મોટર વ્હીકલ એક્ટના જે નિયમો છે તેને લઈને જાગૃતતા તો આવશે જ, તેની સાથે સાથે અકસ્માતોની સંખ્યા પણ ઘટાડી શકાશે અને જે ક્રાઇમ રેટ છે તેમાં પણ મહદઅંશે અંકુશ મેળવી શકાય જો આ નિયમ લાગુ કરવામાં આવે તો। એટલે ટૂંકમાં કહીએ તો રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું અને નિયમ બહાર પાડવામાં આવે છે તેને વડોદરાના યુવાનો જે છે તે આવકાર આપી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।